સૌનું આજના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે ધોરણ 9 માં વિજ્ઞાનમાં અભ્યાસ કરી રહ્યા છીએ પાઠ નંબર 8 જેનું નામ છે ગતિ। અને ગઈકાલે આપણે સ્થાનાંતર અને અંતરનો તફાવત જોયો અને એક ઉદાહરણ જોયું આપણે ગતિનો અભ્યાસ કરવા માટે અને સંદર્ભ બિંદુની પણ વાત કરી આપણે। અને આજે આપણે અભ્યાસ કરવાનો છે ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતરનો ભેદ સ્પષ્ટ કરવો। મેં તમને ગઈકાલે વાત કરેલી કે ગુજરાતી ભાષામાં અંતર અને સ્થાનાંતરના મીનિંગ કદાચ સરખા થતા હશે પણ વિજ્ઞાનમાં એનો જે અર્થ છે તો ફરી જાય છે। તો જોઈએ કઈ રીતે એની વાત થાય તો કે આકૃતિ મુજબ આપણે અભ્યાસ કરવાનો છે। અંતર અને સ્થાનાંતરનો ભેદ એટલે કે તફાવત એની વચ્ચે શું છે તે આપણે જોવાનું છે। તો પહેલા જોઈએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થની સુરેખ પથ પર ગતિનો વિચાર કરો। હવે સુરેખ પથ પર ગતિ એટલે શું? ગતિના ઘણા બધા પ્રકાર છે, જેમ કે વર્તુળાકાર ગતિ, સુરેખ ગતિ। એમાં આપણે જોવાની સુરેખ ગતિ એક સીધી રેખામાં થતી ગતિ। તો એક આકૃતિ દર્શાવેલી છે જેમાં આપણે અહીંયા કિલોમીટર દર્શાવેલા છે 0 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 કિલોમીટર સુધી। અને આ O, C, D અને A એ જુદા જુદા સમયે પદાર્થના સ્થાન દર્શાવેલા છે, બરાબર? O, C, D અને A એ શું છે? જુદા જુદા સમયે પદાર્થના સ્થાન દર્શાવેલા છે। તો જોઈએ આપણે કે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કોથી કરે છે, એટલે કે અહીંથી કરે છે। તો આને શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય। ગઈકાલે આપણે વાત કરી કે જે જગ્યાએથી પદાર્થનું સ્થાન આપણે શોધતા હોઈએ બિંદુને શું કહેવાય? નિયત બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય। તો આપણે આને કોને લઈએ? સંદર્ભ બિંદુ તરીકે। તો પદાર્થ પોતાની ગતિની શરૂઆત કોથી કરે છે? જે સંદર્ભ બિંદુ છે, બરાબર? કોથી કરે છે? જે સંદર્ભ બિંદુ છે। અને ત્યારબાદ આ C, B અને A, C, B અને A પદાર્થના જુદા જુદા સમયે સ્થાન દર્શાવે છે, જેની આપણે આગળ વાત કરી। સૌપ્રથમ પદાર્થ O થી A પર જાય છે। ક્યાં છે? O થી A પર જાય છે। બરાબર? ક્યાં જાય છે? O થી A પર જાય છે અને ત્યારબાદ A થી C પર ગતિ કરીને પહોંચે છે। ત્યારબાદ ક્યાં જાય છે? A થી C પર, એટલે કે રિવર્સ ગતિ, બરાબર? પહેલા O થી A પર અને A થી પાછો C પર આવે છે। A થી C પર ગતિ કરીને પહોંચે છે। આ સમયે તે 60 કિલોમીટર કઈ રીતે ભાઈ? તો કે આ 0 થી ક્યાં જાય છે? 60। O થી A પર આવે છે ત્યારે 60 કિલોમીટર, O થી A પર આવે ત્યારે 60 કિલોમીટર, O થી A પર આવે ત્યારે 60 અને A થી C, તો A થી C પર ગતિ કરીને પહોંચે છે। આ સમયે તે 60 કિલોમીટર અને 35 કિલોમીટર ક્યારે? તો કે સરસ રિવર્સ આવે। A થી ક્યાં આવે છે? C પર, ત્યારે કેટલું થાય છે? 35। કેવી રીતે 35 જોઈએ આપણે? તો કે 5, 10, 15, 20, 30 અને 35, બરાબર? તો O થી જ્યારે C પર આવે ત્યારે 35 કિલોમીટર, કુલ થાય છે 90 કિલોમીટર। O A plus AC એટલે 60 plus 35 બરાબર 90 કિલોમીટર અંતર આપે છે। અને પથ લંબાઈ પણ કહેવાય છે। અને શું કહેવાય છે? પથ લંબાઈ ગઈકાલે આપણે વાત કરી કે પથ લંબાઈ કોને કહેવાય? કે પદાર્થે જે કુલ અંતર કાપે છે જેમાં દિશાનું કોઈ મહત્વ નથી, પથ લંબાઈ પણ કહેવાય છે। અને અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય જ ધ્યાનમાં લેવાય છે, દિશા નહીં, બરાબર? ગઈકાલે મેં વાત કરી કે અંતર અને સ્થાનાંતરમાં શું ફરક છે? કે અંતરને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર છે નહીં, માત્ર ને માત્ર મૂલ્યની જરૂર છે। એટલે કે અંતર અહીંયા જે 90 કિલોમીટર મળે છે તે કુલ પથ લંબાઈ છે, એટલે કે કુલ અંતર છે, એના માટે કોઈ દિશાની જરૂર છે નહીં, માત્ર ને માત્ર એનું સંખ્યાત્મક મૂલ્ય જ જરૂરી છે જે 90 કિલોમીટર છે, બરાબર? હવે ટૂંકમાં આપણે હવે આકૃતિ પર જઈએ। ક્યાં જાય છે? O થી A તરફ, એટલે કુલ 60 કિલોમીટર અને ત્યાંથી A થી ક્યાં આવે છે? C પર, A 35 કિલોમીટર છે, એટલે કે O થી A પર જાય છે, O થી પાછો ક્યાં આવે છે? C પર, એટલે કે કુલ અંતર કેટલું કાપે છે? 90 કિલોમીટર કાપે છે। એટલે ક્યાં આવે છે? O થી A અને A થી C પર, અહીંયા પદાર્થ ક્યાં છે? એટલે કુલ અંતર એટલે પથ લંબાઈ થઈ છે 90 કિલોમીટર। હવે આપણે જોવું છે સ્થાનાંતર। તો સ્થાનાંતરની વ્યાખ્યા તમે યાદ કરો। કોને કહેવાય સ્થાનાંતર? તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતર શું કહેવાય? સ્થાનાંતર કહેવાય। એટલે કે પ્રારંભિક સ્થાન કયું છે? O અને અંતિમ સ્થાન કયું છે? C। અંતિમ સ્થાન A નથી, કેમ ભાઈ? તો કે શરૂઆત ક્યાંથી કરી હતી? O થી, અને
અંતે ક્યાં પહોંચે છે C પર તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના જે લઘુત્તમ અંતરને શું કહેવાય છે સ્થાનાંતર કહેવાય હવે પદાર્થના પ્રારંભિક સ્થાન O થી અંતિમ સ્થાન C વચ્ચેના અંતરને સ્થાનાંતર કહેવાય બરાબર પ્રારંભિક સ્થાન O થી અંતિમ સ્થાન C વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય જેનું મૂલ્ય અહીં કેટલું છે 25 કિલોમીટર છે જોઈએ ભાઈ કઈ રીતે આ 0 5 10 15 20 અને 25 કિલોમીટર જ્યારે C પર હોય ત્યારે કેટલું સ્થાન છે 25 કિલોમીટરનું અંતર છે આ મને પદાર્થને આપેલ સમયગાળામાં કાપેલ કુલ અંતર કેટલું છે 95 જ્યારે કરેલ સ્થાનાંતર કેટલું છે તો કે 25 કિલોમીટર છે કરેલ સ્થાનાંતર કેટલું છે 25 કિલોમીટર અંતર કેટલું છે કુલ કાપેલું અંતર 95 કિલોમીટર જે સમાન નથી જે આપણને અલગ અલગ મળે છે બરાબર તો અંતર અને સ્થાનાંતરમાં તફાવત છે બરાબર આ આપણે જોયું હવે વિચાર કરો અંતર અને સ્થાનાંતર અંતર હંમેશા ધન હોય અંતર હંમેશા કેવું હોય ધન હોય કેમ તો કે એમાં દિશાની જરૂર નથી અને સ્થાનાંતર છે ને તો અંતર હોય છે ને એને દર્શાવવા માટે દિશાની જરૂર નથી એટલે કે અંતર હંમેશા કેવું હોય અંતર હંમેશા ધન હોય એટલે ઋણ કોઈ વસ્તુ હોઈ શકે નહીં અને જ્યારે સ્થાનાંતર ધન પણ હોઈ શકે શૂન્ય પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે એટલે સ્થાનાંતર ધન પણ હોય શૂન્ય પણ હોય અને ઋણ પણ હોય જે આપણે આકૃતિ પરથી સમજીએ તો આપણે અલગ અલગ કિસ્સા લેવાના છે તો પહેલા આપણે જોઈએ પદાર્થ O થી જાય છે A તરફ અને A થી પાછું ક્યાં આવે છે C તરફ બરાબર મારે જોઈએ પહેલા ક્યાં છે O થી જાય છે A તરફ અને A થી ક્યાં જાય છે C તરફ એ જ કિસ્સો આપણે લઈએ સ્થાનાંતર માટે O થી A અને A થી C તરફ તો પહેલા અંતર જોઈએ અંતર કેટલું મળે છે આપણને અંતર એટલે શું ભાઈ કુલ પથ મળે તો કે O થી A અને A થી C O થી A જવામાં કેટલું અંતર કાપે છે 60 કિલોમીટર O થી ક્યાં જાય છે O થી A કેટલું કાપે છે 60 અને પાછું A થી ક્યાં આવે છે C પર એટલે કેટલું અંતર કાપે છે 5 10 15 20 25 30 અને 35 કુલ કેટલું અંતર કાપે છે 90 કિલોમીટર નું અંતર કાપે છે જે ધન છે તો એ જ કિસ્સામાં આપણે જોઈએ સ્થાનાંતર કેટલું અંતર કાપે ભાઈ O થી સ્થાનાંતરની વ્યાખ્યા શું કહેવાય અંતિમ સ્થાનથી પ્રારંભિક સ્થાન વચ્ચેના અંતર અંતિમ સ્થાનથી પ્રારંભિક સ્થાન વચ્ચેના જે લઘુત્તમ અંતરને શું કહેવાય છે સ્થાનાંતર કહેવાય છે તો અંતિમ સ્થાન કયું છે તો તફાવત લેવો પડશે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન કયું છે અહીંયા અંતિમ તો કે C છે બરાબર તો C એટલે કેટલા મળે છે ત્યાં 25 સ્થાનાંતર જોવાનું આપણે O થી A તરફ એટલે કે 25 માઈનસ અંતમાં ક્યાં કે O તરફ O એટલે કે 0 સૂત્ર શું થાય સ્થાનાંતરનું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન એટલે કે C એટલે કે 25 માઈનસ પ્રારંભિક એટલે કે 0 25 માઈનસ 0 એટલે કે 25 કિલોમીટર અને હવે આપણે બીજો કિસ્સો જોઈએ જેમાં પદાર્થ O થી A તરફ જાય છે A થી પાછો ક્યાં આવે છે O પર આવે છે એટલે કે O થી A તરફ અને A થી પાછો O તરફ તો આ કિસ્સામાં આપણે અંતર જોઈએ તો કે અંતર બરાબર કેટલું ભાઈ O થી A તરફ કેટલું અંતર કાપે O થી A તો 60 કિલોમીટર પાછો A થી ક્યાં જાય છે O તરફ એટલે પાછો 60 એટલે કે 60 + 60 એટલે કે કુલ મળે છે આપણને 120 કિલોમીટર તો આ પણ ધન મળે છે આપણને હવે આ જ કિસ્સામાં એટલે કે કયા કિસ્સામાં તો કે O થી A અને A થી O O થી A અને A થી O કિસ્સામાં આપણે જોઈએ સ્થાનાંતર હવે આ કિસ્સામાં આપણને સ્થાનાંતર કેટલું મળે છે સ્થાનાંતર એટલે શું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન કયું છે અંતિમ સ્થાન ક્યાં આવ્યું છે તો O થી પાછો ક્યાં આવે છે O પર અંતિમ O છે અને
અને પ્રારંભિક પણ કયો છે O છે જે બિંદુથી ગતિની શરૂઆત કરી હતી તે જ બિંદુએ ગતિનો અંત આવે છે એટલે કે બંને O પર છે અને અંતિમ સ્થાન એ પણ 0 પર છે અને પ્રારંભિક O એટલે કે 0 અને પ્રારંભિક સ્થાન એ પણ 0 પર છે કુલ મળે છે આપણને 0 એટલે 0 એટલે સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે આપણે વાત કરીએ સ્થાનાંતર ધન હોય અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે હવે આપણે એક કિસ્સો ઉદાહરણ લઈએ તો કે હવે આપણે અલગ કિસ્સો લેવાનો છે જેમ કે પદાર્થ ગતિની શરૂઆત કરે છે B બિંદુ પદાર્થ ગતિની શરૂઆત કરે છે B બિંદુથી અને B થી ક્યાં જાય છે A પર અને A થી પાછો ક્યાં આવે છે C પર જો B થી શરૂઆત કરે છે ત્યાંથી A પર જાય છે A થી ક્યાં આવે છે C પર તો આ કિસ્સામાં અંતર આપણે જોઈએ તો આ કિસ્સામાં અંતર કેટલું મળે આપણને તો કે B થી A તરફ જાય છે કેટલું અંતર કાપશે B થી A તરફ જવામાં એટલે 5 10 15 20 અને 25 ત્યાંથી ક્યાં જાય છે A થી પાછો ક્યાં આવે છે C પર તો A થી C પર જવામાં કેટલું અંતર કાપશે તો 5 10 15 20 25 30 અને 35 કુલ થાય કેટલું 5 ને 5 10 અને 6 કુલ 60 કિલોમીટર અંતર કાપે છે જે પણ મહત્વ છે અને આ કિસ્સામાં આપણે જોવાનું છે સ્થાનાંતર બે કિસ્સામાં તો કે B A અને C B A અને C એટલે કે B થી A પર જાય છે A થી ક્યાં આવે છે C પર તો અહીં પ્રારંભિક સ્થાન કયું કહેવાય B અને અંતિમ સ્થાન કયું કહેવાય C કારણ કે ગતિની શરૂઆત B થી કરે છે અને એનો અંત C બિંદુ પર આવે છે તો સ્થાનાંતરની વ્યાખ્યા જોઈએ આપણે અંતિમ સ્થાનથી પ્રારંભિક સ્થાન સુધીના લઘુત્તમ અંતરને શું કહેવાય છે સ્થાનાંતર કહેવાય છે એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ક્યાં છે તો કે C પર એટલે કે 25 કિલોમીટર અને પ્રારંભિક ક્યાં છે તો કે B પર એટલે કે 35 કિલોમીટર 25 માઈનસ 35 એટલે કે માઈનસ 10 કિલોમીટર જો સ્થાનાંતર અહીંયા શું મળે છે આપણને ઋણ મળે છે બરાબર તો વાત આપણે કરી કે અંતર હંમેશા ધન હોય છે જ્યારે સ્થાનાંતર એ ધન પણ હોઈ શકે શૂન્ય પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે બરાબર કારણ કે સ્થાનાંતરને દર્શાવવા માટે દિશાની જરૂર પડે આપણે આગળ વાત કરવાના છે અંતર છે ને એ એવી રાશિ છે અંતર એ અદિશ રાશિ છે અદિશ કેમ તો કે એ દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી અને સ્થાનાંતર કેવી છે સદિશ રાશિ છે સદિશ એટલે શું જેને દર્શાવવા માટે દિશાની જરૂર પડે હાલો આજે આપણે શું જોયું તો કે આકૃતિમાં દર્શાવેલ ઉદાહરણ લીધું આપણે ઉદાહરણ દ્વારા આપણે અંતર અને સ્થાનાંતરનો તફાવત જોયો અને ત્યારબાદ આપણે એક સવાલ જોયો કે અંતર હંમેશા ધન હોય છે અને સ્થાનાંતર એ ધન પણ હોઈ શકે શૂન્ય પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે જેની સાબિતી આપણે આકૃતિ પરથી આપી એટલી વાત આપણે કરી તો આગળના લેક્ચરમાં આપણે વધારે અભ્યાસ કરશું આજના લેક્ચરમાં એટલું તો તમારે જે સવાલ ભણાવેલા છે એ સવાલ તમારે યાદ રાખવાના છે અને એને તમારે બાકી બુકમાં લખવાના છે અસ્તુ જય હિન્દ જય ભારત